વોર્ડ નંબર 13 ગોયાગેટ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે। અહીંયાના લોકો ગંદુ પાણી વાપરવા માટે પીવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 3 મહિનાથી આ સમસ્યા છે। જૂની પાઇપલાઇન જે પાણીની હતી તે કાઢી અને નવી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે અને તેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ગંદુ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। આખા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત જોવા મળી રહી છે। ગોયાગેટ વિસ્તાર વોર્ડ નંબર 13નો આ વિસ્તાર છે અને જ્યાં છેલ્લા 3 મહિનાથી ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1200 પરિવારો કે જે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ગંદા પાણીમાંથી મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યા છે। શહેરના નાગરિકોની પ્રથમ અને ખૂબ જ મહત્વની જરૂરિયાત ગણાતું પીવાનું પાણી તે પણ ચોખ્ખું અહીંયા લોકોને પૂરું પાડવામાં નથી આવી રહ્યું અને જેના કારણે વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉપરથી જે કામગીરી કરવામાં આવી રહી છે પીવાના પાણીની લાઇનને લઈને તે પણ ધીમી ગતિએ ચાલી રહી હોય લોકોએ રોષ ઠાલવ્યો છે। આ મામલે વોર્ડ નંબર 13ના કોંગી કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા પણ તંત્ર પર આક્રોશ ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો। વહેલામાં વહેલી તકે કામગીરી થાય તેવી માંગ કરી હતી। અમારા વોર્ડમાં ગોયાગેટ સોસાયટીમાં છેલ્લા 2 થી 2.5 મહિનાથી કારું ગંદુ ને જીવડાવાળું પાણી આવતું હતું। આપના માધ્યમથી બી અમે રજૂઆત કરી હતી ને તમે જોઈ શકો કે અમે 2.5 મહિના થઈ ગયા છે। રજૂઆત કરી એટલે પાણી પુરવઠાવાળા આવે, ખાલી સ્થળ પરથી આવીને જતા રહે અને 2.5 મહિનાથી પાણી પ્રોજેક્ટના પાણી પુરવઠાવાળાને કોઈ જગ્યા ફોલ્ટ ના મળે ને આખી સોસાયટીમાં ખોદી નાખેલું કે અમને આજે મળશે કાલે મળશે, પણ કોઈ પણ જગ્યાએ એમને ફોલ્ટ નહીં મળ્યો। 2.5 મહિના થઈ ગયા તો બી આજ દિન સુધી ગંદુ જ પાણી આવે છે। હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે નવી લાઈન નાખવાની, તો આટલા 2.5-3 મહિના થવા આવ્યા। દિવાળીનો તહેવાર, આટલો મોટો તહેવાર હતો, એ બી કારું ને ગંદુ પાણી ન છૂટકે પીવું પડ્યું લોકોને ને 3 મહિના સુધી લોકો હેરાન થાય। તો વડોદરા શહેરમાં કરોડો રૂપિયા પાણી માટે આપણે ખર્ચો કરતા હોય, પ્રોજેક્ટમાં એટલી મોટી ટીમ મૂકેલી હોય, લાખો રૂપિયા પગાર આપતા હોય ને તો પણ એમને ફોલ્ટ ના મળે, એમને એટલી સમજણ ના હોય, તો એવા અધિકારીને રાખીને કરવાનું શું? અમારા વિસ્તારના બહેનોને ટેન્કરથી પાણી લાવવું પડે, પણ ટેન્કર માટે બી 10 ફોન કરવા પડે ત્યારે ટેન્કરવાળો જગ્યા પર આવે। અમુક જગ્યાએ તો આજે ફોન કરે તો પછી બીજા દિવસે આવે। તો લોકો પાણીની જરૂરિયાત હોય, સવારે જરૂરિયાત હોય, આખો દિવસ પાણી પીવાનું ના મળે, વપરાશનું ના મળે, તો આવું તો કેવું આયોજન કરે છે? ને હમણાં જે પાણીની લાઈન નાખવાનું કામ શરૂ કર્યું છે એને કદાચ હજુ તો મને એવું લાગે છે કેટલો સમય લાગશે। કમિશનરશ્રીને એવી માગણી છે કે વહેલી તકે આવી બધી જરૂરિયાત વસ્તુ વહેલી તકે કરવી જોઈએ ને જે પાણીની લાઈનનું કામ ચાલુ કર્યું છે અમે કીધા પછી તો વહેલી તકે એ લાઈન લોકોને ઘરમાં નળમાં પાણી ચોખ્ખું મળવું જોઈએ એવી અમારી માગણી છે। અમે થોડા દિવસ અગાઉ જે સમાચાર બનાવ્યા હતા આપના સ્પાર્ક ચેનલમાં, ત્યારે પણ અમે કીધેલું કે લોકો ઘર બીમાર હતા, કેમ કે એટલું જીવડાવાળું પાણી અંદર આવતું હતું। કેટલા નાના બાળકો તો ન જોયા તો પી જવાય, તો એને એટલી બધા બીમાર થઈ ગયેલા, લોકોને ઝાડા ઉલટી થઈ ગયેલી, એટલી ગંભીર પરિસ્થિતિ હોય ને પાણી પુરવઠાવાળા એને સહજતાથી કામ નહીં કરતા। ખરેખર આવું તો એકદમ સિરિયસ થઈને તાત્કાલિક એનું હજુ ફોલ્ટ નથી મળતો। તમે સમજી શકો કે આ વડોદરા શહેરના પ્રોજેક્ટવાળાને પાણીનો હજુ ફોલ્ટ મળતો નથી। 3 મહિના થઈ ગયા છે, તો અમારી એવી માગણી છે કે બહુ ટાઈમ થઈ ગયો છે, કમિશનરશ્રી સારા અધિકારીઓને મૂકીને વહેલી તકે કામગીરી કરવી જોઈએ એવી અમારી માગણી। આપણા વડોદરા શહેરમાં ઉત્તરાયણ કરવા માટે એનઆરઆઈ લોકો બારથી કઈથી લોકો અહીં કરવા સ્પેશિયલ ઉત્તરાયણ કરવા આવતા હોય, જેમ કે અમારા વિસ્તારમાં ગોયાગેટ હોય, સોસાયટી વિસ્તારમાં હોય, તમામ જગ્યા આવતા હોય ને એ લોકોને આવું એવા સમયમાં, ઉત્તરાયણના સમયમાં, દિવાળીના સમયમાં તો લોકો ગંદુ પાણી ચાલતું જ હતું, પણ હજુ ઉત્તરાયણ આવી તો પણ પાણીનો હજુ પ્રશ્ન સોલ્વ નથી થયો, હલ નથી થયો, તો કેટલા સમય લાગશે ને લોકો બહારથી આવેલા હોય એ આપણો શું સમાચાર લઈ જાય કે વડોદરા શહેરમાં તો આવી પરિસ્થિતિ છે, ગંદુ પાણી આવે છે, પાણી મળતું નથી, ટેન્કરોને ફોન કરીએ તો 10 ફોન કરવા પડે છે તો પણ ટેન્કર નથી આવતું। એટલે એટલી ગંભીર પરિસ્થિતિ છે, કોઈ
કોઈ આયોજન નહીં, કોઈ સંકલન નથી. વોર્ડવાળા હોય કે પાણી પુરવઠાવાળા હોય, એ લોકોનો સંકલનના અભાવના લીધે અમારા વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી હેરાન થઈ રહ્યા છે. આપના માધ્યમથી એટલું કહેવા માંગીશ કે વહેલી તકે આનો નિકાલ નહીં થાય, લોકોને પાણી પૂરતા પ્રેશરથી ને ચોખ્ખું નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું. જય હિન્દ, જય ગુજરાત. હું એમ કહેવા માંગુ છું કે આટલી બધી આ તકલીફ જે ઉઠાવે છે જે પબ્લિક, તો થોડું તો તમે ધ્યાન આપો. આટલું બધું કોર્પોરેટરો કહે છે, બરોબર, આ રીતના સરપંચો અમારા કહે છે, તોય તમે અમારું સાંભળતા નથી. તો થોડું તો સાંભળો. અમે ઠેઠ તમને ગુજરાતથી લઈને દિલ્હી સુધી પહોંચાડી દીધા, રાજધાની સુધી, ગાંધીનગરથી દિલ્હીમાં બેસાડી દીધા, તોય તમે અમારી તકલીફ નહીં સમજો. હું એક અમદાવાદી છું, હું રહું છું વડોદરામાં, પણ હું આ તકલીફ જોઉં છું. આટલું બધું રોડની તકલીફ છે, પાણીની તકલીફ. સાહેબે કીધું હમણે કે આવી રીતના ભાઈ નાના બાળકો બીમાર પડે છે, તો તમે પાણીના ઉપર તો ધ્યાન આપો. અમને પાણી ના મળે તો એકદમ નોર્મલ સુવિધા છે, એ તમે નથી આપી શકતા. તમે અમારાથી કેટલું બધું જીએસટી લો છો, તમે અમારાથી શું નથી લેતા? અમે દરેક ટેક્સ અમે આપવા તૈયાર છે ને અમે આપીએ છીએ. તો તમે એટલું તો અમારું કરો, એટલો તો અમારો ફાયદો કરો કે અમે આમ પબ્લિક અમે જીવી શકીએ. હું એમ કહેવા માંગુ છું કે થોડી હેલ્પ કરો. કે આ પબ્લિક તમને ટેક્સ આપે છે તો એ રીતે તો તમે કામ કરો સાહેબ. અમે નથી આપતા, દરેક રીતે તમે કહો છો એ રીતે અમે એક્સેપ્ટ કરી છે તમારા કાયદાને. તો તમે હવે અમારા ઉપર તો ધ્યાન આપો સાહેબ. હું એમ કહેવા માંગુ છું કે દિલ્હી સુધી આ મારી વાત જાય, ગાંધીનગર સુધી તો પહોંચશે, બાકી દિલ્હી સુધી જાય તો સારું છે. કેમ કે અમારા નરેન્દ્રભાઈ મોદી શ્રી 14 વર્ષથી બેઠા છે તો થોડું ગુજરાતનું ધ્યાન આપો. હવે દેશનું તો ધ્યાન આપો જ છો તમે, પણ અમારા ગુજરાતનું તો ધ્યાન આપો, વડોદરા શહેરનું. હું એક અમદાવાદી છું, અમદાવાદમાં રહું છું, હું ડ્રાઇવિંગ કરું છું, ગાડી ચલાવું છું, અહીંયા ગાડી ખાલી કરવા આવું છું. પણ સાહેબને જોઈને મને એમ થયું કે હું અભિપ્રાય મારો આપું, સાહેબને પહોંચાડું, બરોબર. તો તમે થોડી અમારી હેલ્પ કરો. આ પબ્લિક આટલી બધી ફરિયાદ કરે છે, તમે અમારા પર કોઈ બી ટેક્સ ઠોકો, અમે હાલવા તૈયાર છીએ, અમે આપીએ બી છીએ. તમે અમારા ઉપર જીએસટી ઠોકો છો, જેટલું બી ઠોકો, કેટલું ઠોકો, અમે આપવા તૈયાર છીએ. પણ અમારી એ જે જીએસટીનો જે પૈસે જો ટેક્સ જે જમા થાય છે એને તો તમે વાપરો, એનું તો તમે કામ કરો. આટલી બધી અમે તકલીફોમાં જીવીએ છીએ. કેવી રીતના અમે આ બીમારી આ બધા અમને કોઈ જાતની સુવિધા નથી મળતી. અમારે શું કરવું? મારું નામ છે મોહમ્મદ ઇરફાન ને હું એક ગુજરાતી છું, પ્રાઉડ ઓફ ગુજરાત ને પ્રાઉડ ઓફ ઇન્ડિયન. પણ મારો હક છે, મેં બીજેપીને વોટ આપેલો છે એટલે મારો અધિકાર છે કે હું એનાથી સવાલ કરું. તો હું એ કહેવા માંગુ છું કે જે સુવિધા નથી મળતી પબ્લિકને, એ તમે સુવિધા આપો. બસ મારું એ કહેવું છે, બીજું કંઈ નહીં. હું પોતે ગોવાગઢમાં રહું છું ને છેલ્લા 3.5 મહિનાથી ખરાબ પાણી આવતું હતું. તો ખરાબ પાણી આવતું હતું તો આ લોકોએ ખરાબ પાણી ક્યાંથી આવે છે ફોલ્ટ શોધવા માટે બધી જગ્યાએ ખાડા ખોદી કાઢ્યા. તેમ છતાંય ફોલ્ટ મળ્યો નહીં ને આખરે નવી લાઈન નાખવાની નક્કી કર્યું. તો શું આ પગલું પહેલાં નહોતું ભરવા જેવું હતું? તો લોકોને 2-2.5 મહિના સુધી કેમ ગંદુ પાણી પીવડાયું? કોર્પોરેશન અધિકારીઓ ક્યાં છે? કેમ લીધો ને ટેક્સ લીધો, પણ આપણે કોને કહેવાનું? કોને કહે તમે ટેક્સ ના આપો? એક માણસ 2 માણસ ટેક્સ ના આપો કાપી જાય કનેક્શન. એટલે એ લોકોને કનેક્શન કાપતા આવડે છે, બરાબર, પણ લોકો હેરાન થાય એ દેખાતું નથી. સૌથી પહેલાં તો જો બીજેપીને માનું છું ને માનતો આવ્યો છું, પણ હવે એવું લાગે છે કે આપણે સરકાર બદલવી પડે. કારણ કે અહીંયા વિરોધ પક્ષના જે કોર્પોરેટરો છે એ તરત આપણે ફોન કરો તો પોઈન્ટ પર હાજર થઈ જાય છે ને હજી સુધી ભાજપને કે કોર્પોરેટર આ જગ્યા પર જોવા માટે આવો નથી.